નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં શ્યામ ફંક્શનલ ફિટનેસ સ્ટુડિયો દ્વારા મહિલાઓને ફિટ રાખવાના સંકલ્પ સાથે રાત્રિ બિફોર નવરાત્રિની ઉજવણી કરવામાં આવી. 200 મહિલાઓ ફિટ રહેવાના સંકલ્પ સાથે આ રાત્રિ બિફોર નવરાત્રિની ઉજવણીમાં જોડાઈ. ગૃહિણીઓએ ફિટ રહેવા દિવસનો 1 કલાક આપવો જોઈએ, જે જરૂરી છે. વધુ માહિતી ફિટનેસ સ્ટુડિયોના સ્થાપક અને આંતરરાષ્ટ્રીય ફિટનેસ ટ્રેનર શ્યામ તમંગે આપી. તેમણે કહ્યું કે ગૃહિણીઓ દિવસ દરમિયાન અનેક કાર્ય કરે છે અને તે કાર્યમાંથી તેઓ 1 કલાક અચૂક કાઢીને ફિટનેસ પ્લાન બનાવી અને શારીરિક શક્તિ વધારવા માટે કામ કરવું જોઈએ, જે માટે આ એક પ્રયાસ તેઓ દ્વારા કરવામાં આવ્યો અને તે અંતર્ગત વડોદરા શહેરમાં 200થી વધુ મહિલાઓએ રાત્રિ બિફોર નવરાત્રિનું આયોજન કરાયું. આ સાથે મહિલાઓએ દિવસ દરમિયાન એરોબિક્સ, ઝુમ્બા, યોગા સહિતની ફિટનેસને લગતી પ્રવૃત્તિઓ કરવી જોઈએ. સાથે કસરત કરવાની કોઈ ઉંમર નથી હોતી, બસ કસરત કરવા માટે મનોબળ મક્કમ હોવું જોઈએ તેમ પણ જણાવ્યું.